આંતરરાષ્ટ્રીય સંબંધોમાં હંમેશાથી એવું કહેવાય છે કે તમારે તમારું યુદ્ધ હંમેશા જાતે જ લડવું પડે છે. જગત જમાદાર અમેરિકા માટે હાલમાં સાપે છછુંદર ગળ્યા જેવી સ્થિતિ બની ગઈ છે. ડોનાલ્ડ ટ્રમ્પ હવે નાટો સંગઠન કે જે આ ધરતી પરનું સૌથી તાકાતવર લશ્કરી સંગઠન છે તેમને ધમકીઓ આપી રહ્યા છે. જો નાટો ઈરાન યુદ્ધમાં અમેરિકાને મદદ નહીં કરી શકે તો નાટોનું ભવિષ્ય ખૂબ ખરાબ થઈ શકે છે. આ શબ્દો છે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના. આમ સ્ટેટ ઓફ હોર્મુઝ બંધ કરીને ઈરાને ન ખાલી દુનિયાની સમક્ષ ઉર્જા સંકટ પેદા કરી દીધું છે, પરંતુ તેમણે સમગ્ર આંતરરાષ્ટ્રીય દબાણ હવે અમેરિકા પર ટ્રાન્સફર કરી દીધું છે. જ્યારે થોડાક સમય અગાઉ ભારતીય જહાજ યુએઈના ફુજૈરા પોર્ટ પરથી ઓઇલ ભરી રહ્યું હતું ત્યારે આ પોર્ટ પર ઈરાનનો હુમલો થયો હતો. જો કે જહાજનો તમામ સ્ટાફ સુરક્ષિત છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. કોઈ પણ દેશે તેનું યુદ્ધ પોતાના દમ પર જ લડવું પડે છે. કદાચ આ સમજવામાં જગત જમાદાર અમેરિકા આ વખતે માર ખાઈ ગયું. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ નાટો સહિત અન્ય દેશોને ક્યારેક સહયોગ માટે પુકાર કરી રહ્યા છે તો ક્યારેક ધમકાવી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે સ્ટેટ ઓફ હોર્મુઝને લઈને નિવેદન આપ્યું છે કે અમે માંગ કરી રહ્યા છે કે વિવિધ દેશ પોતાની નૌકા સેનાના જહાજોને મોકલે જેનાથી હોર્મુઝની સામુદ્ર ધુની ખુલ્લી રહી શકે. અમેરિકાને આ સામુદ્ર ધુનીથી ગુજરવા વાળા તેલની જરૂરત જ નથી, કેમ કે અમેરિકા દુનિયાનું સૌથી મોટું તેલનું ઉત્પાદક છે. આ પછી ડોનાલ્ડ ટ્રમ્પે આગળ જતા નાટો એટલે કે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશનના દેશોને ધમકી આપી છે કે જો સહયોગી દેશ મદદ નહીં કરે અથવા તો નકારાત્મક જવાબ આપશે તો નાટોનું ભવિષ્ય ખરાબ થઈ શકે છે. સૌપ્રથમ દર્શક મિત્રો, આપણે નકશાની મદદથી સમજીએ તો આ પશ્ચિમ એશિયાનો મેપ છે અને તેમાં સ્ટેટ ઓફ હોર્મુઝ એટલે કે ગુજરાતીમાં આપણે કહીએ હોર્મુઝની જે સામુદ્ર ધુની છે તે હાલમાં ઈરાન દ્વારા બંધ કરી દેવામાં આવી છે. એટલે ઈરાન એવું કહે છે કે અમે બંધ નથી કરી, પરંતુ અમેરિકા, યુરોપ અને અન્ય જે પશ્ચિમી દેશો છે તેમના ક્રૂડ ઓઇલ અને નેચરલ ગેસના જે કમર્શિયલ વેસલ છે અમે તેમને અહીંથી પસાર નહીં થવા દઈએ. સ્ટેટ ઓફ હોર્મુઝ એ પર્શિયન ગલ્ફ અને ગલ્ફ ઓફ ઓમાનને જોડે છે અને આ સ્ટેટ ઓફ હોર્મુઝ બંધ કરીને ઈરાને ન માત્ર સમગ્ર દુનિયા સમક્ષ એક ઉર્જા સંકટ પેદા કરી દીધું છે, પરંતુ તેમણે આ સ્ટેટ ખોલાવવાનું દબાણ હવે અમેરિકા પર ટ્રાન્સફર કરી દીધું છે. અને આ માટે જ હવે ડોનાલ્ડ ટ્રમ્પ યુરોપ અને એશિયાના વિવિધ દેશો ચાઇના, જાપાન, દક્ષિણ કોરિયાને અપીલ કરી છે કે આ સ્ટેટ ઓફ હોર્મુઝને સુરક્ષિત રાખવામાં તમારું યોગદાન આપો. આ સ્ટેટ ઓફ હોર્મુઝમાંથી આપણે જણાવી દઈએ કે દુનિયાના સૌથી મહત્વના ચોક પોઈન્ટમાંનું એક છે અને દુનિયાનું લગભગ 20% જેટલું ક્રૂડ ઓઇલ અહીંથી પસાર થાય છે. આમ ઈરાન સ્ટેટ ઓફ હોર્મુઝ બંધ કરીને અમેરિકા પર એક ખૂબ મોટા પાયે આંતરરાષ્ટ્રીય દબાણ ઊભું કરવામાં સફળ રહ્યું છે. વાત કરીએ ભારતની તો થોડાક સમય અગાઉ યુએઈમાં ફુજૈરા પોર્ટ પર ભારતીય જહાજ પર ઓઇલ ભરતી વખતે હુમલો થયો હતો. આ બાબતે ભારત સરકારના પેટ્રોલિયમ મંત્રાલયે જાણકારી આપી છે. શનિવારે યુએઈના ફુજૈરા ઓઇલ ટર્મિનલ પર હુમલો થયો હતો અને આ દરમિયાન ભારતીય ધ્વજ ધરાવતું જહાજ જગ લાડકી ત્યાં ઓઇલ ભરી રહ્યું હતું. જહાજ પર સવાર તમામ ભારતીય સ્ટાફ તો સુરક્ષિત છે અને જહાજ લગભગ 80,800 મેટ્રિક ટન ક્રૂડ ઓઇલ લોડ કર્યું હતું અને હવે તે સુરક્ષિત રીતે ભારત તરફ રવાના થઈ રહ્યું છે. આપણે નકશાની મદદથી સમજીએ તો ફુજૈરા એ યુએઈનું સૌથી મહત્વનું શહેર છે અને તે ગલ્ફ ઓફ ઓમાનના કાંઠે આવેલું છે. અને ફુજૈરામાંથી જ્યારે ફુજૈરા એક એવી રીતે વિકસાવવામાં આવ્યું છે કે ત્યાં જેટલું પણ ક્રૂડ ઓઇલની નિકાસ થાય છે તે માટે કોઈ પણ જહાજને સ્ટેટ ઓફ હોર્મુઝ પસાર થવાની જરૂર નથી પડતી. અને આ જ કારણ હતું કે ઈરાન દ્વારા સૌ પ્રથમવાર યુએઈમાં ફુજૈરાને ટાર્ગેટ કરવામાં આવ્યું હતું અને ઈરાનની ગણતરી છે કે જો સ્ટેટ ઓફ હોર્મુઝમાંથી ઓઇલ પસાર ન થઈ શકે તો ડાયરેક્ટ ગલ્ફ ઓફ ઓમાનમાંથી પણ ઓઇલ પસાર ના થવું જોઈએ. આ કારણે થોડાક સમય અગાઉ ભારતીય જહાજ પર હુમલો થયો હતો, પરંતુ હવે ભારત સરકારના પેટ્રોલિયમ મંત્રાલયે જણાવ્યું છે કે જહાજ સુરક્ષિત છે અને તે ભારત તરફ આવવા રવાના થઈ ગયું છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.